તો અમારા ગોપાલભાઈ જઈ રહ્યા છે અને અમારા નરેશભાઈ રીલ ઉતારી રહ્યા છે. પડી ગયું છે તો ક્યારેક ચોમાસામાં આવો તો ખાસ પડવા આવી ગયા છે. જો કે અમારા મયુરભાઈ પણ આવી ગયા છે ને આજ મિત્રો એ પગથિયા છે જ્યાંની લોકો સડીને આવે છે. બતાવી દઉં, જંગલ બતાવી દઉં કઈ રીતનું છે. આમ જો બતાવ્યા આમ જો મરદના કામ છે કાટીમાં બે ભાઈ ત્રણ સરસ મજાનું લોકેશન આવ્યું છે. બધા ફોટોગ્રાફી કરી રહ્યા છીએ. જય શ્રી રામ, જૈન મંદિર. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છે. તો સવાર પડી ગઈ છે ને આજે અમારા મિત્રો ફરીવાર બધા મોજમાં થઈ ગયા છે એટલે આજ નીકળી જાય છે ફરવા. જો કે અત્યારે તો 4 જણા છીએ પણ હજી બધા આવવાના છે. અમારા ગોપાલભાઈ આવી ગયા છે, અમારા ડ્રાઈવર, અને અમારા નરેશભાઈ આવ્યા છે. કંઈક ફોનમાં વાતું કરે છે ને અમારા ભાર્ગવભાઈ છે ને પેટ્રોલ પુરાવે છે. અમે પુરાઈ લીધું છે. અમે પુરાવતા ને જ્યારે કોઈ નહોતું ને અત્યારમાં અમારે છે ને ભાર્ગવભાઈ આવે ને તો વધી ગયું છે. તો અત્યારમાં કદમગીરી જાય કેમ કે આજ તો ખાલી મિની સાપુતારા તરીકે જોવાનું છે. જો કે અત્યારે મસ્ત મજાનું લોકેશન હશે અને લીલોતરી બધી ભરેલી છે. તો એકવાર તમને બતાવું ત્યાં જઈને. મિત્રો આયેલી છે ને ડુંગરો ચડવાનો જ્યાં લખેલું છે કદમગીરી શક્તિપીઠ હમણાં માતાજી. અને અહીં તમે જોઈ રહ્યા છો બગદાણા ખાલી 10 કિલોમીટર થાય, કળમોદર 100 કિલોમીટર, વાવડી 2 કિલોમીટર. ખામે છે ને આયેલી ડુંગરો ચડવાનો છે. વાહન જો તમારે ચડાવવું હોય તો, વાહન ન ચડાવવું હોય ને તમારે ચાલીને જવું પગથિયે તો અહીંથી વી જવાનું. અહીંથી જશો ને એટલે પગથિયે તમને આવશે, થોડુંક દૂર જવું પડશે પછી આવી જશે. અને વચ્ચે આવી જશે તમને પુલ અને નાળું આવશે વચ્ચે. નાળામાં તમે અંદર જઈ જાઓ ને થોડાક ડાબી બાજુ એટલે તમને ના સરસ મજાનો છે ને ધોધ જોવા મળી રહ્યા ખોડિયાર માતાજીનું મંદિર સાથે. તો અમારા ગોપાલભાઈ જઈ રહ્યા છે અને એની પાછળ અમારા ભાર્ગવભાઈ પણ જઈ રહ્યા છે અને અમારા નરેશભાઈ રીલ ઉતારી રહ્યા છે. તમે જો શોર્ટ નહીં ધીરે પડી ગઈ. કેમ મયુરભાઈ તમારે શું કેવું છે? કાંઈ નહીં કેવું ભાઈ, તમારે શું કેવું છે? What did happen to the last 10? I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. મિત્રો તમે જોઈ રહ્યા છો બધું નીચે ખબડી ગયું છે. તો ક્યારેક ચોમાસામાં આવો તો ખાસ કરીને ધ્યાન રાખવું કેમ કે ક્યારે ઉપરલી હું ખબડે કાંઈ નક્કી નહીં. એટલે જોશો ગારો કઈ રીતનો ખબડ્યો છે અને ઠેઠ ઊંધે આવું બધું થઈ ગયું છે માહોલ. પણ ઉપર જવા માટે બધી સુવિધા કરેલી છે. તો તમે જોઈ રહ્યા છો ફેમિલી છે ને કદમગીરી પહોંચી ગયા છે ને અમારા 2 મિત્રો આવેલા આવે છે ધીરે ધીરે. જો બાકી અમારા ગોપાલભાઈ તો ઠેઠ ગાડી ચડાવી દીધી છે એટલે અમે ઉપર પહોંચી ગયા છીએ. અહીં છે કદમગીરી માતાજીનું મંદિર અને ઉપર જઈને તમને બતાવી ત્યાંનો માહોલ જ કંઈક અલગ હોય કેમ કે ચોમાસું થઈ ગયું એટલે. ફેમિલી આજે કદમગીરી પહોંચી ગયા છે. ભીડ તમે જુઓ કેટલી બધી ટ્રાફિક છે. જો અને અમારા છે ને મિત્રો અહીંયા બેઠા છે. જો મિત્રો એકવાર તમે જંગલ જોવો અને માહોલ જોવો. અહીંયા બધા ફોટા પાડવા આવી ગયા છે. જો કે અમારા મયુરભાઈ પણ આવી ગયા છે ને આજ મિત્રો એ પગથિયા છે જ્યાંની લોકો સડીને આવે છે અને અમે આવી ગયા છીએ ગાડી લઈને. અને અહીંથી ઉપર તમને માહોલ બતાવી દઉં, જંગલ બતાવી દઉં કઈ રીતનું છે. આમ જો અહીંથી બીજું લોકેશન વિચાર્યું છે હજી તો ત્યાં જવાનું પણ છે આપણે. અને આ બંને ઉપર ચડવા મળે છે કેમ કે ગરમી બહુ થાય છે એટલા માટે. વરસાદ આવે એવું થઈ ગયું છે તો મારા ખ્યાલથી વરસાદ તો આવશે જ નહીં. પણ 4 દિવસ પછી ઘેરેલી અહીંયા સૂરજ જોયો છે અમે. જુઓ આ બંને છે ને ફોટામાં ઊંચા નથી આવતા અને આજ તો ઊંચા આવશે નહીં કેમ કે સ્પેશિયલ ફોટો પાડવા આવેલા છે. આપણે બીજું કાંઈ કરવા નહીં ભાઈ. સવારમાં કીધું છે ને એ અત્યારમાં બતાવ્યા. આમ જો આ લોકોને ને અમારે બહુ મજા ન આવે યાર. અમે નાના માણસો કહેવાય એમ ફિલિંગ એકબીજાની વાટે ફટે બપોર થઈ ગયા છે. બાકી લાગ્યા આ ભાઈ ની ગાડીમાં બહુ તકલીફ પડી છે. ફાટી રહી છે આ ભાઈની વાહે. એવું છે તો એ ભાઈ હાલીને લઈ આવ્યા એટલે આપણે વચ્ચે ઉતરી ગયા. મરદના કામ છે કાટીમાં ભાઈ. બાકી એની ગાડી ચડાવી ગઈ ખરી છે વાળી. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other ફેમિલી કદમગીરી ફરી ગયા છે અને ગુફા પણ ઉપર છે. એ તો અમે જોવા નહોતા ગયા પણ છે ને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી ચાલી વિડીયો જોઈ લેજો. અહીંયા સરસ મજાની ગુફા છે અને એમાં બાપુ છે, સમાધિ છે, ખોડિયાર માતાજીનું મંદિર છે. તો ઘણી વસ્તુ જોવા લાયક છે. બાકી તો અહીંયા આવી ગયું છે કદમગીરી તમે જોઈ રહ્યા છો.
અને અમે નીચે ઉતરી ગયા છીએ. તમારે જો અહીં ક્યારેક આવો તો જુઓ અહીંથી ગાડી ચડવાનું છે, અહીંથી વ્યાજ હોય એટલે વાહન ઠેઠ સુધી ચડી જાય. આ બાજુ તમે જાઓ એટલે અહીં પગથિયાને એવું ચાલવાનું આવશે. અને આ જ રસ્તે તમે જાઓ નીચે એટલે ખોડિયાર માતાજીનો ધોધ પણ મળી રહે તમને જોવા માટે. તો તમે જોઈ રહ્યા છો આ 2 રસ્તા છે અને હોળી રસ્તો કહેવાય છે. અને એની નીચે જાઓ એટલે વચ્ચે નાળું આવશે, નાળાની પાસે ખોડિયાર માતાજીનું મંદિર.